ઠાકર બધાને આપણે યાથા હવાદીના ડેરીએ તો હવે ડેરીએથી આવી અને આપણે આવી ગયા છીએ આપણી ગાઉ પાસે. તો આજ તમને હું મારી બધી ગાઉ બતાવી એની પહેલા તમે જુઓ આપણો કુટીઓ કેવા નાટક કરે છે મારો. જો મિત્રો તમે જોઈ શકો છો એને ક્યાં મોઢું ભરાયું. અહીંયા મેં ફળિયામાં નિરણ કરેલી છે, ત્યાં બધી ગાઉ નિરણ ખાય છે અને ઈ અહીંયા આવીને જાળીની અંદર મોઢું ભરાવીને ગમેણમાં નીણ ખાવા બેઠો હતો. આપણે હવે જો મિત્રો આ આપણા વાડાનું છે ઘરેણું. આ નંદી મહારાજ આપણે લેવા હતા આપણા મિત્ર પાસેથી, જે ભૂપતભાઈ આહિર રામપરા કરીને છે એની પાસે લેવા હતા. અત્યારે આ નંદી મહારાજ આપણા વાડામાં સેવા આપવાનું કામ કરે છે અને જોવો છો એના બધા લાડ ક્યાં મોઢું ભરાયું એને ખાવા હાટું. અહીંયા મેં બારી એને નિરણ કરી હતી, એ એને ધ્યાનમાં ન આવી ને ત્યાં વાસડા પાસે નીણ કરેલી છે ત્યાં ખાવા ગયા. તો આપણા નંદી મહારાજ છે અને આપણો વાડો છે. આમ આપણી ગાયો નિરણ ખાય છે અને આ ગાય વેતર ઉપર છે, જે તમે આ કાબરા કલરની જોઈ શકો છો. અને આ આપણી એચએફ છે જે હમણાં વિયાણી છે અને સરસ મજાની વાસળીનો જન્મ આપ્યો છે, જે આ એની વાસળી છે. અને આ ખૂટનું ફર્સ્ટ રિઝલ્ટ કયો તો પણ આ જ છે. આ ગાય આ ખૂટથી થઈ અને તમે જોઈ શકો છો સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. ગીર ક્રોસ આવી વાસળી. આ તમને બતાવ્યો હોય નંદીની અને આપણી આ ગાય એચએફ ગાયની વાસળી છે, જે ગાયને આપણે એ નંદી દ્વારા ક્રોસ કરી હતી અને એ બેનું રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે આ વાસળી. તો હું તમને આ વાસળીને હરીથી બતાવવા માંગુ છું. જો એ ઊભી પર થઈ ગઈ છે અને આ એની મરોડ આ હા 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 જુઓ આ વાસળી છે. હજી તો ખાલી 5 જ દિવસની થઈ છે. 28 તારીખે આપણી ગાય વિયાણી હતી અને આપણે 5 તારીખે બ્લોગ બનાવવાનું શરૂ કર્યું. તો તમે જોઈ શકો છો કેવી સરસ વાસળી છે. પાણી પીવા જાય છે પણ આપણે એને પાણી પીવા દેવાનું છે નહીં, કેમ કે કૃમિ વધી જાય વાસળીની અંદર, એટલે એને પાણી પીવા દેવાનું. જો મિત્રો તમે જોઈ શકો છો આપણી એચએફ ગાય અને આપણા મિત્રના ખૂટનું રિઝલ્ટ. આ આપણી પ્રથમ ગાય છે. જ્યારે આપણે ડેરી શરૂ કરી હતી ને એની પહેલાં લીધી હતી આ ગાય. તો આ ગાય આપણી પાસેથી પહેલેથી છે અને આપણા વાડાની પહેલી ગાય પણ તમે કહી શકો. તો આનું નામ છે માકડી અને આ લાવ્યા હતા આપણે આપણી શેરીમાંથી એક ભાઈ પાસે. અને તમે એને જોઈ શકો છો ને તમે વિશ્વાસ નહીં કરો કે કેટલા વેતર વહી ગયેલી ગાય છે. અને અત્યારે પણ તમે એની બોડી ફિટનેસ જુઓ અને એનું આવ પરફેક્ટ અડર જોઈ શકો છો. તો આપણી માકડી ગાય છે અને એને હાલ 16મું વેતર પ્રેગ્નન્ટ છે, એટલે 15 બચ્ચા આપી દીધા છે અને 16મા વેતર પ્રેગ્નન્ટ છે. તો તમે જોઈ શકો છો આપણી માકડી ગાયને. અને એની તે આપણા વાડાની પહેલી જ વાછડી કહી શકો. તો આ એની પહેલી વાછડી છે જે કાબરી છે, તે પ્રેગ્નેન્ટ છે અને હમણાં થોડાક દિવસોમાં અહીં આવવાની છે. તો તમે એને જોઈ શકો છો. અડર એની માનું જેવી પરફેક્ટ અડર છે તેવું જ એનું આવશે. એનો કલર કોમ્બિનેશન તમે જુઓ કાબરા કલરમાં છે અને હમણાં ટૂંક જ સમયમાં બચ્ચો આપશે. તો જોઈ શકો છો એની વાસળીને. આપણે આપણી આ એચએફને ધમારી નાખી છે. જોકે વિયાણી તો નેવરાવી નથી, તો હવે એને ધમારી નાખી છે અને તમે હવે એને જોઈ શકો છો કેટલી સોખી અને સારી લાગે છે ગા. જવાનું છે આપણા ભાઈઓને લેવા. તો હાલો મિત્રો આપણે આપણી જમકુંડ લઈને નીકળી જઈએ અભિષેકને અક્ષયને લેવા માટે.
આપણે આવી ગયા છીએ આપણે ભાઈને લઈને ઘરે. તમે બ્લોગમાં બિના રહેતો. આ સાવિત્રી તો જા પપ્પાને દીધી ચાલે કે પપ્પા આવી જાય. હાલો મિત્રો, તો આપણે જઈએ છીએ વાડે ગાઉને નિરણ કરો. આપણે અરે છે અક્ષયભાઈ, જે આપણા મામાના છોકરા છે, તમે જોઈ રહ્યા છો. આપણે જઈએ છીએ ગાઉ નિરણ કરવા આપણા વાડે. આ બધી શાંતિથી બેઠ્યું. આમ આપણા ભાઈ ઊભા છે, તો આપણે નિરણ કરી દઈશું. તેની કારના પૈસા બેઠા છે સાયા. તો આ બધાને હવે કરવાની છે નિરણ. બે અહીંયા છે, બે ચાર અહીંયા છે. એક છે આપણે અંદર વાસડો, નીચે છે વાસડી, અને આપણી કાબરી ગાય આયરી. ને હવે એની કરવાની છે નિરણ. તો અક્ષયભાઈ હાલો. તો હવે આપણે આપણી ગાઉને નિરણ કરી દીધી છે, તો તમે જોઈ શકો છો. તો ગાઉ બધી નિરણ ખાય છે. લીલું પાણી જેવું મકાઈ ખાય છે. વાસળાને પાણી પાવા છેડો, વાસળો પાણી પીવે છે. અને અક્ષયભાઈ નાની વાસળીને મકાઈ નાખે છે, અને વાસળાને પણ મકાઈ નાખશે. પકડી રાખી છે એટલે એ બારી ન નીકળી જાય, એટલા માટે એને પકડી રાખી છે. તો જ્યાં વાસળી ને અહીંયા વાસળો, તો વાસળાને પણ ત્યાં અંદર પૂજ દેવામાં આવશે, જેથી કરીને એની માનું દૂધ ધાવી ન જાય. એટલે તો વાસળાએ પાણી પીવે છે. પાણી પી લીધું વાસળાએ. હવે અક્ષયભાઈ વાસળાને બોલાવે છે, અને વાસળાને પૂરી દેવામાં આવશે. ઓટોમેટિક વાસળો વ્યો જશે. વાસળી નીકળી બારી. હવે ગાઉન થઈ ગઈ નિરણ. હવે અક્ષયભાઈ ઘરે જાય છે, અને આપણે પણ ઉપડી ઘેરે. વાળો દઈ દીધો. હવે આપણે ઘર બાજુ નીકળી ગયા. દોવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આવી ગયા છીએ વાડે, અને આપણા બે ભાઈઓ ગાઉ દોવાનું શરૂ કરી દીધું છે. તો તમે જુઓ. બે ગાઉ દોવાની શરૂ કરી દીધી છે. પેલી ગા દોવાય છે, આ બધી બાકી છે દોવામાં. જોઈ શકો છો. અત્યારે આપણે મિલ્કિંગ નો ટાઈમ થઈ ગયો છે. આપણા બે ભાઈઓ કરે છે મિલ્કિંગ. રાહુલભાઈ, આપણે રાહુલભાઈ છે, ને ઓલી બાજુ બેઠા અભિભાઈ છે. ગાય ધોઈ લીધી આપણે. હવે એક અભિભાઈ બીજી ગાયને દોવાની શરૂઆત કરે છે. આ લીધું ખાણ હાથમાં, અને હેળા મારે ના ગા દોવાની બાકી છે. તો આ ગાયને અભિભાઈ દોશે, અને રાહુલભાઈ બીજી ગાયને દોશે. ને આ આપણા નંદી મહારાજ. હવે જો ભાઈ બે ભાઈઓ ગા દોવાનું શરૂ કરી દીધું છે. જોઈ શકો છો ભાઈ. હવે આપણું મિલ્કિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે આપણે ગાઉને કરવાની છે નિરણ. અને નિરણ કરી અને પછી જાઉં આપણે ઘેરે. તો તમે પાછળ જોઈ શકો છો આપણી વાસળી જે ધાવે છે. અને આ બધી ગાઉનું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હાલો હવે આ બધી ગાઉને નિરણ કરી અને આપણે વ્યા જઈ ઘેરે. આપણો પહેલો બ્લોગ છે, તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં.